આજે મારી ચેનલ ઉપર 1500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એ ખુશીમાં હું બનાવું છું મારા ફેવરેટ ગુંદીના લાડુ, અને એ આપણે ભગવાનને ધરસી અને ભગવાનને થેન્ક યુ કહેશી. જેટલું ભગવાનને થેન્ક યુ કહું એટલું તમને લોકોને પણ થેન્ક યુ કહેવાની જરૂર છે, કારણ કે તમે લોકો છો જે મારા વિડીયોઝને જોવો છો, આટલો સપોર્ટ કરો છો, આટલી સારી સારી કમેન્ટ કરો છો. તો આ બધી વસ્તુને તમે ચાલુ જ રાખજો, એટલે આપણે આગળ ને આગળ વધતા રહેશી. કાલે મેં તમને લોકોને પૂછ્યું હતું કે તમે મને જણાવો કે હું કઈ રીતે સેલિબ્રેટ કરું. તો એમાં મોસ્ટ ઓફ 2 ક્વેશ્ચન કોમન હતા. એક હતો ફેસ રિવીલવાળો ક્વેશ્ચન અને એક હતો માર્ક્સ રિવીલવાળો ક્વેશ્ચન. તો આજે આપણે બેમાંથી એકનો આન્સર ફાઇનલી આપવાના છીએ. મેં નહોતું વિચાર્યું કે હું આટલી જલ્દી આ ડિસિઝન લઈ શકીશ. તો ચાલો આપણે એ આગળ વાત કરશી. પહેલાં આપણે ભગવાનને આપણા લાડુ બની ગયા છે એ ધરી લઈએ અને આપણે ખુદ પણ પેટ પૂજા કરી લઈએ. તો હાલો હવે આપણે મેઇન વાત ઉપર આવી જઈએ. તો મારી પાસે 2 ઓપ્શન છે, કાં તો હું ફેસ રિવીલ કરી દઉં અને કાં તો હું માર્ક્સ રિવીલ કરી દઉં. તો માર્ક્સ રિવીલ કરવાની તો મારામાં હિંમત છે નહીં અત્યારે, તો હું ફેસ રિવીલનું જ વિચારું છું. તો ફાઇનલી જે મોમેન્ટની તમે રાહ જોવો છો એ મોમેન્ટ આવી ગઈ છે. તો આપણે ફેસ રિવીલ કરવા જઈ રહ્યા છીએ અને આપણે ફેસ ડ્રો કરશી. હું આ પેજ ઉપર ડ્રો કરીશ મારો ફેસ. કેવો ડ્રો કરીશ એ મને પણ નથી ખબર. અત્યાર સુધી મેં નકામા વ્યક્તિઓના ફેસ ડ્રો કર્યા છે. આજે હું મારો પોતાનો ફેસ આમાં ડ્રો કરવાની છું. તો હાલો જોઈએ કેવો ડ્રો કરું છું ને તમે મને ઓળખી શકો છો કે નહીં એ પણ આના ઉપરથી ખબર પડશે. પહેલાં જ હું ડિસ્ક્લેમર આપી દઉં છું, જો કદાચ મારું ડ્રોઈંગ બહુ સારી થઈ જાય અને કોઈક મને ઓળખી જાય તો આ વાત પોતાના પૂરતી જ રાખજો, તમે કોઈને કહેતા નહીં. તો એના માટે મારી પાસે છે આ, જેમાં હું આ પેજ છે જેમાં હું મારો ફેસ ડ્રો કરીશ. મારી પાસે છે કલર, મારી પાસે છે ઇરેઝર, મારી પાસે છે પેન્સિલ, મારી પાસે છે આધાર કાર્ડ, જેમાંથી જોઈને હું મારો ફેસ ડ્રો કરીશ, કારણ કે આનાથી વધારે ખરાબ ફોટો ક્યાંય હોતો છે નહીં. એટલે આમાંથી જોઈને જ આપણે આપણો ફેસ ડ્રો કરશી. તો હાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો હું કેવો બનાવીશ મારો ફોટો એ મને નથી ખબર. આની પહેલાં મેં કોઈ ટ્રાયલ લીધો નથી, આ ટ્રાયલ જ છે અને આ જ વિડીયો અપલોડ થાય. હવે જેવો બનશે એવો હું અપલોડ કરીશ. તો હાલો બનાવવાનું ચાલુ કરું. પહેલાં તો હું મારા ખુદની જાતને નિહાળી લઉં આધાર કાર્ડમાં કે કેવી દેખાવ છું. અને તમે લોકો ફેસ રિવીલનું શું કામ એટલું બધું કહો છો મને એ નથી સમજાતું. જો મારો ફેસ એટલો જ સારો હોત ને તો મેં ત્યાં સુધી દેખાડી દીધો હોત. તમે લોકો સમજતા નથી. તો હાલો આપણે ફાલતુ બકવાસ નહીં કરીએ અને સીધો આપણે ડ્રોઈંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. હું કોઈ ડ્રોઈંગ કરવાવાળી છું નહીં એટલી બધી, અને એટલી બધી આવડતી પણ નથી, એટલે બહુ વધારે તમે આશા ન રાખતા. વાટકા જેવું થઈ ગયું હતું, એવું જ છે આધાર કાર્ડમાં. આધાર કાર્ડમાં એવું જ છે, એવું જ હું ડ્રો કરું છું. હું કાંઈ અલગ ડ્રો નથી કરતી. આધાર કાર્ડમાં વાટકા જેવું જ લાગે છે. અને આધાર કાર્ડનો ફોટો તો મને અત્યારે હું છું એના કરતાં થોડો ખારો લાગે છે, ખબર નહીં કેમ. ના તો ખોટું હે. મારું ફેસ આવું છે જ નહીં. મારું ફેસ લાંબુ. તો એવું ડ્રો કરું. આધાર કાર્ડમાં ખોટું લાગે. મારો ફેસ છે આમ, નકશો બની શકે મારા ફેસથી. એટલું લાંબુ મારું મોઢું છે. તો કંઈક છે. હવે આપણે બનાવશી આંખ. આઈબ્રો તો મારે રહે નહીં એટલા બધા, તો કેમ 1-2 વાળ જ છે મારા આઈબ્રોમાં, તો 1-2 વાળ જ દોરશી આપણે. થોડા ખારા દોરી, વધારે ભંગા લાગે. બે ચાર વાળ જ છે મારા આઈબ્રોમાં. થઈ
ગયા ને 2-4 વાર. હવે આપણે બનાવશે આંખના ડોરા. આ ડોરા ખતરનાક લાગવા જોઈએ કારણ કે નાના છોકરા મારાથી બીવે છે, તો કોઈક બીવે એવા દોરવા પડશે. આધાર કાર્ડમાં એવા જ છે, કોઈક બીજે એવા જ. તો આવા કંઈક દોરા છે મારા. દોરા તો જોઈએ ને. હવે આપણે બનાવશું નાક. મારા મોટા કરતાં મારું નાક મોટું છે, તો એ પ્રમાણે દોરવું પડશે. આવું કંઈ નથી થતું. રેડી. જો ઓળખાવ છું ને હું તમને, ઓળખાવી જોઈએ. હવે આપણે બનાવશું લિપ્સ, જે છે જ નહીં મારે. આ પાછળ મારા લિપ્સ. નીચેનો ઓટ તો થોડો જરાક એવો છે, ઉપરનો છે જ નહીં. જ્યારે હું એકચ્યુઅલ ફેસ રીડ કરીશ ત્યારે તમે રિલેટ કરશો આ બધી વસ્તુથી કે હું કેટલી ડિટેલમાં હું ખુદને ડ્રો કરું છું. હવે એ બનાવશે ચોટલો. આ કંઈક વિચિત્ર નથી લાગતો? જુગાડ ભલે જેવું પતવા જેવું. આ છે કંઈક મારો ચોટલો. કાન તો રહી ગયા, કાન છે આમાં. આધાર કાર્ડમાં કાન નથી દેખાતા એટલે આમાંય હું ડ્રો નહીં કરું. એકચ્યુઅલમાં છે પણ આમાં નહીં. આમાં સમજી ગયા ને તમે હું શું કહેવા માગું છું. ઓકે, નેક્સ્ટ. હવે આપણે બનાવશું કપડાં. જે મેં આધાર કાર્ડમાં સ્વેટર પહેર્યું છે, તો આવું કંઈક ભંગાર્યું સ્વેટર છે, તો સ્વેટર ડ્રો કરી નાખું. આવો કંઈક ડ્રેસ પહેર્યો છે, એ ડ્રો કરી નાખું. આ છે મારો ખંભો. સ્વેટરમાં આવી કંઈક ડિઝાઇન છે. તો આ છું હું. કેવી લાગી કમેન્ટમાં કહેજો. તો ફેસ રિવીલ મેં કરી દીધું છે. તમારી આજ્ઞાથી ફેસ રિવીલ કરો. તો આપણે ફેસ રિવીલ પતાવી દીધું. તો આ કંઈક છું હું, અને એકચ્યુઅલમાં હું જ છું, એવી જ લાગું છું હું. તો બસ તમને હું કેવી લાગી તમે મને કમેન્ટમાં કહેજો. કોઈ કંઈ ખરાબ નહીં કહે. તો આ હતો આજનો આપણો વ્લોગ. તમને કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં કહેજો. બસ આવી જ રીતે મસ્તી આપણી હેલા કરશે, અને હવે સ્ટડી વ્લોગમાં પણ મસ્તી ચાલશે એટલી બધી, અને હારે વાંચવાનું પણ ચાલશે, નકરી મસ્તી નહીં ચાલે. તો બસ આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. અને તમને બધાનો દિલથી આભાર કે તમે લોકો મારા વિડીયોઝ જોવો છો. તો અને આવી જ રીતે જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો ને તમે મને કોમેન્ટમાં કહેજો. અને આ વ્લોગમાં કયો પાર્ટ તમને વધારે ગમ્યો એ પણ તમે મને કોમેન્ટમાં કહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. તો કાલે છે ને મેં આ પોસ્ટ મૂકી હતી, અને એમાં તમે લોકોએ મને સજેશન આપ્યા છે. બહુ સારા તમે લોકોએ મને સજેશન આપ્યા. એ જાણીને મને બહુ આનંદ થયો કે તમે લોકો શું ઈચ્છો છો, તમારા લોકોને શું જોવું છે. અને ઘણાએ મને કોંગ્રેચ્યુલેશન પણ કાલે કીધું. તો એના માટે ખૂબ આભાર. અને આવી જ રીતે તમે મને સજેશન પણ આપતા રહ્યો. હું પણ તમને મારાથી બનતી બધી જ વસ્તુ શેર કરતી રહીશ. તો બસ આ હતો આખો વ્લોગ. મેં દિલથી બનાવવાનું ટ્રાય કર્યો છે આ વ્લોગ. અને બસ આટલું જ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.